श्रीमच्छारद पूर्णचंद्र विलसद स्मेराननम श्रीहरिम तुंगे पीठवरे स्थितां परिवृतं सद्भक्तवृंदैर्यथा तारा भीर्विर्दुमर्च्यमान मुरुधा तैश्चंदनै कौसुमयी हारे शेखर पंक्तिभिश्च हृदये शुक्लांबरम चिंतये। આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ અને ત્યાં સરસ્વતી વિદ્યાની દેવી એ પણ બિરાજે છે। તેમ આ બાજુ આશુતોષ, જેનો શ્રાવણ મહિનો આપણે 1 મહિના સુધી આરાધના કરીએ છીએ, એવા એ દેવાધિદેવ મહાદેવ બિરાજે છે। અને જેમ આપણે દર વર્ષે શ્રાવણ મહિનામાં 1 મહિના સુધી રાત્રિ પારાયણ અલગ અલગ શાસ્ત્ર ઉપર જ્યારે અહીંયા આપણે સુંદર કથાના રૂપમાં એને માણીએ છીએ, ત્યારે ગઈ સાલ જે 24ની સાલમાં અહીંયા સુંદર આયોજન હતું, એ વખતે ગ્રંથરાજ શિક્ષાપત્રી ભાષ્ય ઉપર જ્યારે કથા ચાલી રહી હતી અને એ કથાના આપણે જે અહીં આગળ સાંભળનારા, એને માણનારા, એમની કથાના જે કાંઈ સ્ટેપ એને આપણે માણતા ગયા હતા। શિક્ષાપત્રી એટલે કે 212 શ્લોક, 212 શ્લોક જેની અંદર છે, પણ આપણે જે તે વખતે 105 શ્લોક સુધીની કથા કરી હતી। વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીએ આપણને 105 શ્લોક ઉપર ભાષ્યકાર સતાનંદ મુનિની એ કલમ ચાલી છે, એને ન્યાય આપી અને 105 શ્લોક સુધીનું ભાષ્ય આપણને પીરસ્યું હતું। હવે 106 શ્લોકથી આપણે શરૂઆત કરવાની છે, એટલે 212 અડધે 106, તો અડધું શિક્ષાપત્રી ભાષ્ય આપણે ગઈ સાલે સાંભળ્યું અને અડધું આ સાલે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજે દિવસ છે કયો? કયો છે? ગુજરાતી મહિનો બોલો। હા, આષાઢ વદ અમાવાસ્ય। તો આજે અમાસનો દિવસ છે, તો અમાસને દિવસે આજે શરૂઆત થાય છે અને પછી શ્રાવણ મહિનાની પાછી વદ અમાસ આવે, એટલે અમાસથી અમાસ આપણી કથાનો દોર ચાલવાનો છે। તો એ દોર આજે જ્યારે શરૂ થવા જઈ રહ્યો છે અને એમાં આપણે અહીં આગળ આપણા આ ગુરુકુલ સંકુલમાં જેમણે પોતે જહેમત ઉઠાવી અને પાયાના પથ્થર બની ફાઉન્ડેશન મજબૂત બનાવવા જે તત્પર, જેમની આમાં એવી ખૂબીથી, જે કાર્યશૈલીથી આ સંકુલ જ્યારે ઊભું થયું હોય, એવા જ્યારે અમારા મંડળના વડીલ શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી અને એમની સાથે જ્યારે હૂંફમાં આપણી વચ્ચેથી ભલે વિદાય લઈ ગયા હોય, પણ આપણે સૌ એના ચાહક છીએ। તો એવા આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલા પણ એના
પણરવ આપણી વચ્ચે છે એવા સદગુરુ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસજી, એમના આશીર્વાદથી જ્યારે આ કાર્યો આપણે સંપન્ન કર્યા છે અને એમાં એમના પટ શિષ્ય એટલે મુખ્ય શિષ્ય એવા જે અક્ષર નિવાસી સદગુરુ સ્વામી મુકુંદ પ્રસાદ દાસજી, જે અમારા સૌના ગુરુ, અને ઘનશ્યામ જીવન સ્વામી દાદા ગુરુ. તો એવા અમારા ગુરુ પદે રહી અને અમને સૌને જ્યારે લાઈન દોરી આપી અને આવા કાર્યોની અંદર જ્યારે એને જોડ્યા છે, એ પણ આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. પણ એમની જે આગવી શૈલી હતી, એની જે સૂઝબૂઝ કુનેહ હતી, એ અમારી વચ્ચે મૂકી ગયા હોય અને એ પછીથી જેને જે પોતાની સૂઝબૂઝ હોય એ સૂઝબૂઝથી આ કાર્યો અત્યારે સૌ જ્યારે ઉઠાવી રહ્યા હોઈએ ત્યારે અમારા અત્યારે આ મંડળના વડીલ એવા અમારા શાસ્ત્રી સ્વામી પ્રભુજીવન દાસજીને મેં અહીંયા વર્ણવ્યા. તો એની સાથે આ સંકુલની અંદર જેમણે ગુરુકુલલક્ષી કે પછી શૈક્ષણિક બાબતોમાં પોતાની આગવી સૂઝબૂઝથી ઘણી બધી પ્રગતિઓ જેમને કરી છે, ઘણી બધી પ્રગતિઓમાં જેમનો સિંહ ફાળો છે, સાથે સાથે ભલે બધા હોય પણ જેની સૂઝબૂઝ છે, અને અત્યારે પણ આ સંસ્થામાં મુખ્ય પદે એ સેવા આપી અને આ સંસ્થાના ટ્રસ્ટી મંડળ એમાં ટ્રસ્ટી તરીકે અને આ સંકુલના પ્રમુખ તરીકે જે સેવા આપી રહ્યા છે એવા અમારા બીજા નંબરે અત્યારે અહીંયા જેમનું કાર્યક્ષેત્ર છે અમારા ગુરુભાઈ એવા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી, અને એની સાથે સાથે આ સ્ટેજ ઉપર અમારા મંડળના જે અન્ય સંતો છે પૈકી આ ગુરુકુલની નજીક બાજુમાં ગૌશાળાનું જે કાર્ય ચારે બાજુ જેના પડઘા પડે છે, દેશી ગાય 250 ગાય, દેશી ગાયનું પાલન પોષણ રક્ષણ અને એનું કાયમનું જે સંચાલન, એ સંચાલન કરી રહેલા જેને ગૌભક્ત એવું બિરુદ આપીએ તો અતિશયોક્તિ નથી. તો એવા અમારા સ્વામી હરિનંદન દાસજી તેમજ એને આપણી વચ્ચે અહીંયા ઠાકોરજી બિરાજે છે, એ ઠાકોરજીની સેવામાં અને આ મંદિર કે અન્ય કાર્યોમાં જોડાયેલા એ સેવાભાવી સંત એવા અમારા સ્વામી જય હરિદાસજી, અને એ જ રીતે અહીંયા આગળ અત્યારે તમે આ બધી જ વ્યવસ્થા જોઈ રહ્યા છો. સુંદર એવી વ્યવસ્થા ગોઠવાઈ છે અને એમાં જેની સૂઝબૂઝ છે અને એ કાર્યને બખૂબીથી પૂરી કરવાની જેમાં તાકાત છે એવા અમારા સ્વામી કપિલ જીવનદાસજી, એ પણ આપણી વચ્ચે વિરાજમાન છે. અને અહીં આજનો આ જે કથા પ્રસંગનો માહોલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ દીપ પ્રાગટ્યથી આપણે શરૂ કરીશું. તો એનામાં આજના દીપ પ્રાગટ્યના આપણે અહીં મહાનુભાવ વડીલ સંતો એટલે કે માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી અહીં પધારી રહ્યા છે. તો એમના હસ્તે અહીં આગળ આજે દીપ પ્રાગટ્ય કરીશું અને એમની સાથે એ જ મંડળના
શ્રેષ્ઠી સંત એવા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી પણ પધારી રહ્યા છે, તો એમને પણ તાલીના નાદથી આપણે વધાવી લઈએ. અને એ જ રીતે જ્યારે અહીં આગળ આ સંતો આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, આપણે વરસાદની જેમ રાહ જોતા હતા, પણ એની દ્રષ્ટિથી આપણે આશીર્વાદ વર્ષાવી અને આપણને ઠારીને અંતર એવા નિર્મળ કરી દીધા, ઠંડા કરી દીધા. તો હવે આપણે જ્યારે આજના પ્રસંગને શરૂ કરવા માટે દીપ પ્રાગટ્ય તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આજના દીપ પ્રાગટ્ય ઓપનિંગના દાતા તરીકે આપણા સત્સંગી અંજાર તાલુકાના દેવળિયા ગામના અને અત્યારે હાલે જેઓ આપણે જમશેદપુર ટાટાનગર ત્યાં સ્થિત છે, તો એવા જે પરમ ભક્ત શ્રી નંદુભાઈ વિરામભાઈ રાઠોડ અને એમના પરિવારના સર્વે સભ્યો, એ પછી આપણે લિસ્ટ વંચાશે ત્યારે બધા નામ આપણે સાંભળીશું. તો એના પરિવારના સર્વે સભ્યો એના તરફથી જ્યારે આજના ઓપનિંગમાં ₹25,000નું યોગદાન છે, તો આજે એ કાર્યને સંપન્ન કરવા માટે આપણે આગળ વધીએ. તો આપણા વચ્ચે જ્યારે માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી પૂર્ણી સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી પધાર્યા છે, તો સ્વામીને વિનંતી કરીશું કે દીપ પ્રાગટ્ય કરવા માટે એ દીપની બાજુમાં આપ સ્થાન લેશો. અને સાથે સાથે આ સંસ્થાના અમારા મંડળના વડીલ એવા સદગુરુ સ્વામી પ્રભુજીવનદાસજી સ્વામીને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ શ્રી પણ એ દીપની બાજુમાં પધારશે. અને સાથે સાથે માંડવીથી પધારેલા એવા જે શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી સ્વામી પણ એ દીપની બાજુમાં પધારશે. અને સાથે સાથે અત્યારે હજી વક્તા પદમાં એ અટક્યા નથી, પણ ફ્રી છે, એટલે શાસ્ત્રી સ્વામી આ સંકુલના મુખ્ય સંચાલક સફળ સંચાલક એવા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી સ્વામી પણ દીપ પ્રાગટ્યમાં જોડાશે. અને અન્ય જે સંતો, હા એમ કહી દઉં કે અહીંયા જેટલા સંતો છે ને બધા જ સંતો દીપ પ્રાગટ્યમાં આવીને પોતાનું સ્થાન શોભાવશે. તો દરેક સંતો દીપ પ્રાગટ્યમાં વધારે અને આજે દીપ પ્રાગટ્ય કરી અને આપણા જીવનમાં આપણે ધન્યતાને અનુભવીશું. દીપક જલે અને એની જે શગ ચડે અને જે પ્રકાશ પધરાય, એ પ્રકાશ આપણા અંતરના અંધારાને દૂર કરી અને અંદર અંજવાળા કરી દે. અને એ અપેક્ષાએ આજે દીપ પ્રાગટ્યથી આપણો આખા મહિનાનો આ પ્રોગ્રામ ઉજાલામય રહે અને આપણા સૌને અંતરને જગાડતો રહે. તો આજના પ્રસંગે અહીં દીપ પ્રાગટ્યમાં આપણે આ માણી રહ્યા છીએ. પંચદીપ પ્રાગટ્ય. હા, તો અત્યારે પ્રાગટ્ય દીપ પ્રાગટ્ય કરી અને આપણને સૌને જ્યારે એ પ્રકાશનો આનંદ પાથર્યો છે, તો હવે આપણે કથા તરફ આગળ વધીએ. એના પહેલા આપણે પધારેલ સંતો એ માંડવીના મહંત સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી સ્વામીને વિનંતી કરીશું આજે આ કાર્યને સંપન્ન કરવા માટે, એને શરૂ કરવા માટે એ મંગલ ઉદ્બોધન આપી અને આપણને સૌને તરબોળ કરશે. તો પધારશે માંડવી મંદિરના મહંત સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી. વર્ણિવૈશ્વરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે.
આપના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, એના સંચાલક વડીલ સદગુરુ સ્વામી પ્રભુ જીવનદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસ સ્વામી, જે 1 મહિનો સુધી આપને કથા સંભળાવવાના છે એવા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસ સ્વામી આદિ નાના મોટા સમગ્ર સંતો, વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો. સંધ્યા અમાસ છે ને, સ્વામી ભાગવત કે સત્સંગ જીવન હે? વાહ. જો સંત કોના સાધુ છે? આ ભગવાન સ્વામિનારાયણના નરનાળ દેવના સાધુ છે, બીજા કોઈ સાધુ નથી. સ્વામી વર્ષો વર્ષ આપને શાસ્ત્રી કથા 1 મહિનો સુધી સંભળાવે છે. શ્રીમદ ભાગવત હોય, અમે અંજારથી પણ આવ્યા હતા અહીંયા. અને આજે જે આપણને ભગવાન સ્વામિનારાયણે આપનું જીવન આપ્યું છે એવી શિક્ષાપત્રી, એમને 200 વર્ષ થાય છે. વિક્રમ સંમત 1881, 2081 અને આવે 82, તો 82માં શિક્ષાપત્રી લખાણી છે. અને વસંત પંચમી આવે છે તેથી ઉત્સવ ઉજવવાનો છે. એના ઉપલક્ષ્યમાં શાસ્ત્રી સ્વામી આદિ ગુરુકુળના સંચાલકોએ નક્કી કર્યું કે આપને 1 મહિનો સુધી શિક્ષાપત્રી ભાષ્ય સાંભળવી. ખરેખર ધન્ય છે. શાસ્ત્રી સ્વામીને બધા હાથ તાળીથી વધાવેલો એકવાર. કારણ કે શાસ્ત્રી સ્વામી છે ને, એ ઘનશ્યામ જીવનદાસ સ્વામીના પૌત્ર શિષ્ય છે. કના છે? હા. અને અમે સાધુ ત્યાં ત્યારે ભગત હતા. ઘણી વખત બેસતા. 1-2 હું વઢ્યો છે ને પેલો, હવે તો ન વઢાય. તો આવા શાસ્ત્રી સ્વામીએ નક્કી કર્યું, સંતનો એ જ ધ્યેય છે કે આપને ભગવાને સુખ્યા કર્યા છે અને આપને જે સુખ ભગવાને આપ્યું છે એ સુખ હરિભક્ત સુધી કેમ પોગે એ સંતનો ધ્યેય હોય છે. તો શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર ભગવાને વચનામૃતમાં કહ્યું, અંતર પકડના 24માં કે જેને કથા વાર્તામાં રુચિ નહીં એની કોના સારા ગુણ નહીં આવે એ હકીકત છે. ગમે તેટલો છોકરો ડાયો હોય, હોશિયાર હોય, ભણેલો હોશિયાર હોય, પણ સ્કૂલમાં દાખલ થયા વિના એને કોઈ પણ ડિગ્રી મળવાની છે નહીં. માટે આપણે ગમે ઘણા પુસ્તકો વાંચીએ, કથામાં જે આપને સમજાશે અને જે રહસ્ય ઉતરશે, જે સંતની વાત યાદ રહેશે, એ જે આપને અસર કરશે એ ઘરે બેઠા અસર નહીં કરે. માટે બસ મારે વિશેષ કંઈ નથી કહેવું. એ જ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સંત આપણે માટે આટલા દાખલા કરતા હોય તો આપણે પ્રેમ અને ભાવથી આ કથા સાંભળવા માટે આવી જાઓ. જો તમારું કામ ખોટું નહીં થાય, કાંઈ ખોટું નહીં થાય, અત્યારે છે શિક્ષાપત્રી ભાષ્યની કથા છે, બહુ મજા આવશે અને સારી રીતે સ્પષ્ટીકરણ કરીને તમને શાસ્ત્રી સમજાવશે. યાદ રાખજો અને થોડુંક વર્તનમાં લેજો. લ્યો છોરા, પણ જેમ એ વર્તનમાં આવશે એટલો આપનામાં ઓજસ વધશે, તેજ વધશે, ભગવાન સન્મુખ થશો, ભગવાનમાં પ્રેમ થશે અને અંત સમયે ભગવાન પોતાના ધામમાં લઈ જશે. બસ એ જ ભગવાનની પ્રાર્થના કે આવા સંતને ભગવાન નવી શક્તિ આપે, બળ આપે અને આપના જેવા ભક્તને ભગવાન બળ આપે અને શક્તિ આપે અને અંતે ભગવાન સ્વામિનારાયણ પોતાના ચરણની સેવા આપે. આવી કથાઓ સાંભળનાર ભક્તને એ જ ભગવાનની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. સ્વામીને જોરદાર તાલિકાના નાદથી વધાવીએ.
શ્રાવણ મહિનો આવતીકાલથી શરૂઆત થાય છે, પણ આપણે અમાસ ટુ અમાસ એ રીતે કથા ચાલુ કરવાનું વિચાર્યું. આજે અમાવાસ્યાનો દિવસ છે અને કેશવજીવન સ્વામી આમ તો જ્યારે નાનો હતો ત્યારે થોડોક મિત્રતાનો નાતો હતો. કેમ ભાઈ, માઇક બરોબર નથી? પણ અત્યારે ગુરુ તુલ્ય કહેવાય, વડીલ છે, માંડવી મંદિરના મહંત સ્વામી છે અને આ મંડળ આપણી સાથે ખૂબ લાગણી અને હેત ધરાવે છે. એ પછી કેશવજીવન સ્વામી હોય, માધવ પ્રસાદ સ્વામી હોય, સૂર્યપ્રકાશ સ્વામી હોય કે સુખદેવ સ્વામી હોય, આ તમામ મંડળ આપણી સાથે ખૂબ હેત સ્નેહ ધરાવે છે. આજે શરૂઆતનો પ્રારંભનો દિવસ છે એટલે કેશવજીવન સ્વામીના ચરણમાં વિનંતી કરશું કે આજે તમે ભલે પધાર્યા પણ ફરી પાછા તમને બોલાવશું. વચ્ચે આશીર્વાદ આપવા માટે તમને સૂર્યપ્રકાશ સ્વામીને, સુખદેવ સ્વામીને બધાને બોલાવશું સમય અવસરે. આજે પહેલો દિવસ છે એટલે લોકોને એમ થયું કે શરૂઆતમાં કોણ જાય એટલે ઓછા આવ્યા છે. એટલે પછી તો હોલ પણ ટૂંકો પડતો હોય છે, ભરાઈ જાય છે હોલ, ઘણા બધા લોકો આવે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા ગયા વર્ષે કરી હતી સ્વામી, પણ અધૂરી કરી હતી. 105 શ્લોક સુધી કરી હતી, બાકીની બાકી છે એટલે આ વર્ષે પૂરી કરવાની છે. એટલે આ વર્ષે બસ પૂરી કરશું. 200 વર્ષના ઉપક્રમમાં 1 મહિનો સુધી કથા ચાલશે અને હરિભક્તો બધા લાગણીવાળા છે, ભાવનાવાળા છે, પ્રેમવાળા છે, બધાએ પહોંચી આવે છે. અને આજના દિવસે યજમાનશ્રીઓ પણ દરરોજ મળી આવે છે સ્વયંથી, સામેથી, કેવું નથી પડતું. જેમ જય કૃષ્ણ સ્વામીએ કીધું છે તે મુંબઈના યજમાન છે અને ખાસ કે મારા દીપ પ્રાગટ્ય મારા તરફથી થાય, તેમ અન્ય પણ યજમાનો છે. આ મારું યુવક મંડળ ગોધરાનું છે. ગોધરાવાળા જુવાનો કે સ્વામી પહેલો દિવસ આજે અમારો, અમે પણ યજમાન થશું આજે. એટલે એ પણ પહેલે દિવસે યજમાન થયા છે. કેટલાક હરિભક્તો જન્મદિવસ નિમિત્તે કે બસ છોકરાનો જન્મદિવસ છે, દીકરીનો જન્મદિવસ છે, પરિવારના કોઈ પણ સભ્યનો જન્મદિવસ છે તો એ જન્મદિવસ નિમિત્તે પણ કથા નોંધાવતા હોય છે, એમાં સેવા આપતા હોય છે. તો આખો મહિનો કથા ચાલશે. અહીંયાથી કથાની શુભ શરૂઆત કરીએ છીએ અને કદાચ આપણે સમય અનુકૂળતા ન હોય અને જવું હોય, બેસવું હોય તો બેસશો અને પધારવું હોય તો પધારશો. બેસશો તો આનંદ થશે અને 9 વાગ્યા સુધી હશે. આમ તો કેમ કરશો? હા, આજનો દિવસ બેસશો. ચાલો જલ્દી મંગલાચરણ ચાલુ કરો, જલ્દીથી કથાની શુભ શરૂઆત. હા, વ્યાસ મંગલાચરણ થાય એ દરમિયાન વ્યાસ પૂજન માટે આજના યજમાન એક તો વેલજીભાઈ વાલજી કેરઈ આવશે, લખુબાપા આવશે, બંને યજમાન આવશે અને ગોધરા યુવક મંડળમાંથી 2 પ્રતિનિધિ આવશે. આવો ગમે તે બે. અરે વેલજીભાઈ વાલજી કેરઈ. वृन्दावनं विहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये निजाश्रितानां सकला रवनं विदाता दाता सुखानां मनसे तनोतु कृष्णो
પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષરાધિપતયે સહજાનંદાય નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની. જય સ્વામિનારાયણ. આજે ધૂન નહીં બોલીએ, કાલથી રેગ્યુલર ચાલુ આપણું જે પ્રમાણે રૂટ હતો એ પ્રમાણે. ખૂબ સરસ. આજે આપણા પ્રારંભના દિવસે માંડવી મંદિરના મહંત સ્વામીના આશીર્વાદ મળ્યા. અને ગયા વર્ષે આપણે શિક્ષાપત્રી ભાષ્યની અડધી કથા કરી હતી. આ વખતે શેષ કથા આપણે પૂરી કરવી છે. એટલે અમાવાસ્ય આજે છે, આવતીકાલે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત પણ થાય છે. તમે બધાએ જાણો છો, ભારત વર્ષમાં શ્રાવણ મહિનાનું ખૂબ મહત્વ છે. સનાતન સંસ્કૃતિની અંદર ખૂબ મહત્વ છે. 12 મહિનામાં એક શ્રાવણ મહિનો એવો છે કે આખો શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથ માટે સમર્પિત થયેલો મહિનો એટલે શ્રાવણ મહિનો. અને એ શ્રાવણ મહિનાની વિશિષ્ટતા તો અલૌકિક છે, દિવ્ય છે. આપ બધા જાણો છો, કેટલાના વ્રત હશે, કેટલાના એક ટાઈમ હશે, કેટલા બીજું કોઈ પણ પ્રકારનું વ્રત કરતા હશે. વાલા ભક્તો, ખૂબ આનંદ થાય. ગયા વર્ષે જ્યારે આપણે કથા કરી ત્યારે આપણી પાસે આ સિંહાસન ન હતું, ત્યારે ઘનશ્યામ મહારાજ પણ આ ન હતા. થોડું ચેન્જ થયું. ઘનશ્યામ મહારાજની પધરામણી થઈ. રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ આપના છે જ. સિદ્ધેશ્વર મહાદેવ, શંકર ભગવાન, પાર્વતી, સરસ્વતીજી મા પણ એ પણ છે સભામાં. પણ થોડુંક અધુરાશ લાગી એટલે રામાનંદ સ્વામીથી આરંભી અને થોડીક પરંપરા લેવાની આપણે કોશિશ કરી. બંને બાજુ આપણા મહાનુભાવ સંતો, એ જગતગુરુ રામાનંદ સ્વામી હોય, સહજાનંદ સ્વામી હોય, આદિ આચાર્ય શ્રીઓ હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, અને ભુજની પરંપરામાંથી આપણે 2 સંતો લીધા, અક્ષર જીવન સ્વામી અને ધર્મ જીવન સ્વામી. આટલા સંતોને આપણે આ પ્રાર્થના ભવનની અંદર સ્થાન આપ્યું. સિંહાસનની આજુબાજુમાં જુઓ છો, ત્યાં મહારાજના વખતની જે પ્રસાદીની વસ્તુ એ પણ આપણે મૂકવાની છે. એટલે તે દિવસે ઉદ્ઘાટન કરશું ત્યારે પણ મહંત સ્વામીને આપણે બોલાવશું. આ જે તમે સામે પોથી જુઓ છો, એ ગયા વર્ષે આટલી ઊંચી પોથી ન હતી. એટલે આ માથે વિશેષ એક પોથી મૂકી છે. એની થોડીક વિશિષ્ટતા કહી દઉં. આપણા નંદ પદવીના સંતોમાં એમ કહેવાય છે કે 500 પરમહંસો તો મુખ્ય હતા, પણ કોઈક કહે છે કે સંતોની સંખ્યા 1800 હતી, કોઈક કહે છે કે સંતોની સંખ્યા 2200 હતી, કોઈક કહે છે કે સંતોની સંખ્યા 3000 જેટલી હતી. મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળા નામનો એક ગ્રંથ લખ્યો. એમાં નંદ પદવીના સંતોની માહિતીઓ લખી. લખુભાઈ, એમાં લગભગ 200 જેટલા સંતોની માહિતી લખી. એમાં એક સંતની માહિતી છે જેનું નામ છે કપિલેશ્વરાનંદ સ્વામી. આ શિક્ષાપત્રીની પ્રત કપિલેશ્વરાનંદ સ્વામીએ પોતાના હાથેથી આખી શિક્ષાપત્રી ભાષ્યની પ્રત લખી છે. ભલે લખી છે મહારાજ ધામમાં ગયા એના પછી, વિક્રમ સંવત 1895 સાલમાં લખી છે. 1895 સાલમાં
મહારાજ ધામમાં ગયા 1886ની સાલમાં. પણ પ્રસાદીની એટલા માટે કે નંદપદવીના સંતે લખેલી પોતાના હાથે એ પ્રત આપણે ઉપલબ્ધ થઈ છે, એટલે આપણા મોટા ભાગ્ય. અને યજમાનનું દરરોજ જે પૂજન કરવા આવશે એના પણ મોટા ભાગ્ય કે એ પ્રતનું પૂજન કરવા મળશે. નહીં તો વાલા ભક્તો પ્રસાદીની પ્રતના દર્શન કરવાય ક્યાંથી મળે? એટલા આપણા મોટા ભાગ્ય. વાત કરીએ શિક્ષાપત્રીની. અદ્ભુત ગ્રંથ છે, અજોડ ગ્રંથ છે શિક્ષાપત્રી. વચનામૃત છે એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો એક શબ્દ સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ રૂપે બિરાજે છે. એ મૂર્તિ રૂપ દેહ છે. અને શિક્ષાપત્રીને એમ કહેવાય કે સ્વરૂપ સ્વરૂપ છે. ભગવાનનું સ્વરૂપ એ જ સ્વરૂપ છે. એટલા માટે મહારાજ છેલ્લે લખે મદ્રૂપમ ઇતિ મદ્વાણી માન્યયમ પરમાદરાત. આ મારી વાણી છે, એ જ મારું સ્વરૂપ છે. અને સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા તો જુઓ કેટલી મહાન વિચારધારા. હે જીવરાજભાઈ, અમે બધા અમારી જાતને ભાગ્યશાળી એટલા માટે માનીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમને જન્મ મળ્યો. અને એનાથી પણ વિશેષ અમે ભાગ્યશાળી એટલા માટે કે અમે સ્વામિનારાયણના સાધુ થયા. એ અમારા મોટા ભાગ્ય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ક્યારેક એવો દિવસ આવે કે શિક્ષાપત્રી ન વાંચી શકો, અથવા તો જેને વાંચતા ના આવડતું હોય, કોઈ સંભળાવી શકે એવો પણ ન હોય, તો શિક્ષાપત્રીની પૂજા કરવી. બસ એ શિક્ષાપત્રીની પૂજા કરશો એટલે મારી પૂજા આવી ગઈ, સ્વયં મારી પૂજા આવી ગઈ. એમ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા આપી. એ શિક્ષાપત્રીનો ગ્રંથ સ્વામિનારાયણ ભગવાને સ્વરૂપ સવિત્રાનંદ સ્વામી નામના સંત હતા. કયા સંત? યાદ રાખજો, સવિત્રાનંદ. કયા સંત? સવિત્રાનંદ નામના સંત હતા. લેખન કરવામાં બહુ હોશિયાર હતા. બહુ અદ્ભુત કળા હતી એની પાસે લખવામાં. અને એ સવિત્રાનંદ સ્વામી પાસે સેંકડોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની કોપી કરાવી કે સ્વામી તમે કોપી કરો, લખો. અને બધા સંતો હરિભક્તોને આપે શિક્ષાપત્રી આપીએ. કેટલાય સંતો હરિભક્તોને શિક્ષાપત્રી આપતા. બાકી સ્વામિનારાયણ ભગવાનના વિશેષ એક ખાસ સેવક હતા, તમે બધા જાણો છો, જેનું નામ હતું સુકાનંદ સ્વામી. શું નામ હતું? સુકાનંદ સ્વામી. કઈ બાજુ છે છોકરાઓ? આમાં સુકાનંદ સ્વામી દેખાય છે ક્યાંય? મારા ખ્યાલથી આ જ છે, અહીંયા જ છે ને. હા, સુકાનંદ સ્વામી. એ સુકાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના સ્પેશિયલ એક રાઇટર. ઇંગ્લિશમાં જેને રાઇટર કહેવાય, લેખક સ્વામિનારાયણ ભગવાનના. એક દિવસનો સમય સ્વામિનારાયણ ભગવાન સુકાનંદ સ્વામીએ લખેલા જે ખરડા કહેવાય, એને શું કહેવાય? ખરડા. એ લખેલા ખરડા પડ્યા હતા. સ્વામિનારાયણ ભગવાને ફાડીને તોડીને ઘા કરી દીધા, એક બાજુ નાખી દીધા. નિત્યાનંદ સ્વામી આવ્યા અને નિત્યાનંદ સ્વામીએ સુકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મહારાજે તમે લખેલા ખરડા તોડીને ફેંકી દીધા, તમને કઈ દુઃખ ન લાગ્યું? શું કે છે? તમને કઈ દુઃખ ન લાગ્યું? આપણે એવું કઈ કરે તો? હે, તમે હોમવર્ક કર્યું હોય, સરસ મજાનું પેપર લખીને ગયા હો સ્કૂલમાં, અને કાર્તિક સાહેબ જેવાને ખીચ ચડે તમારા ઉપર અને પેપર તોડી અને ફેંકી દે, તો કેટલી દ્યો અહીંયા હોસ્ટેલમાં આવીને સાચું બોલજો, કેટલી દ્યો? પણ સુકાનંદ સ્વામી શું બોલ્યા? હું લખું છું એમાં મહારાજ રાજી રહેતા હોય, અને મારું લખેલું ફાડી નાખે એમાં જો મહારાજ રાજી રહેતા હોય તો મને શું વધો? મને તો એક જ ઈરાદો છે, મહારાજ રાજી થવા જોઈએ, બસ. હે, ફાડીને પણ મહારાજ રાજી થતા હોય તો મને તો આનંદ થાય કે મહારાજ રાજી થયા, જો કેવા રાજી થયા. અને નિત્યાનંદ સ્વામીએ સુકાનંદ સ્વામીની પીઠ ઉપર હાથ મૂકી અને કીધું કે સ્વામી તમને ધન્ય છે, તમારી સમજણને ધન્ય છે. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહેતા કે દભાણની 3 વસ્તુ અમે ક્યારે ભૂલી શકશું નહીં. કેની?
કેટલા ગયા છો દબાણ? હાથ ઊંચા કરો. આટલા જ ગયા છે લો દબાણ. દબાણની 3 વસ્તુ અમે ક્યારે પણ ભૂલી શકશું નહીં. એક દબાણનો આંબો, એક દબાણનો આંબો, બીજો દબાણીયો બળદ, અને ત્રીજા દબાણિયા સાધુ જેનું નામ છે સુક મુનિ, સુકાનંદ સ્વામી. એને અમે ક્યારે પણ ભૂલી શકશું નહીં. શિક્ષાપત્રી લખવાની શા માટે જરૂર પડી? કેલું ભાઈ, શિક્ષાપત્રી વાંચો છો દરરોજ? વાંચો છો ને દરરોજ? હા, શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને લખી શા માટે? શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું સર્વ જીવ હિતાવહ. મહારાજ જે સમયમાં પૃથ્વી ઉપર હતા ત્યારે લગભગ 108 પ્રકરણ ચલાવ્યા હતા. સાચું ને સૂર્યપ્રકાશ સ્વામી? 108 પ્રકરણ ચલાવ્યા હતા મહારાજે જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે હું પૃથ્વી ઉપરથી જઈશ ત્યારે શું? ત્યારે શું? આ ધર્મજીવન સ્વામીનો ફોટો એટલા માટે મુકાવ્યો છે. એ ધર્મજીવન સ્વામીએ વિદેશનો સત્સંગ, લંડન આફ્રિકાનો સત્સંગ કાગળથી ચાલુ રખાવ્યો. એ કાગળથી સત્સંગ ચાલુ રખાવ્યો. એ સ્વામીના કાગળમાં તાકાત હતી, શક્તિ હતી એટલી. એ કેવા મહાન સંત હશે! અને બસ અહીંયા દર્શન કરવા આવનારાના દર્શન કરીને અંતર પવિત્ર થાય અને એ સંતોની સ્મૃતિ થાય એટલા માટે સંતોને પધરાવ્યા છે. એ ખાસ એ સંતોની સ્મૃતિ થવી જોઈએ. અદ્ભુત ગ્રંથ શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાન આજ્ઞાઓ કરતા અલગ અલગ જગ્યાએ જતા. કેવા જતા મહારાજ? ખૂબ. તમે બધા સાંભળી હશે કથા 69 કાળની. કેવો ભયંકર સમય હતો. એમ કહેવાય છે કે માણસ માણસનું માંસ ખાતા અચકાતા નહીં. એટલી ગરીબાઈ, એટલો ભૂખમરો, વરસાદ પડે નહીં, અનાજ પાકે નહીં. એ જીવા ખાચરના દરબારમાં ખીચડીના આધાણ થતા હોય અને ખીચડી રંધાતી હોય અને ત્યાં ગરીબો રાંકોની લાઈનો લાગતી હોય, ઝઘડતા હોય ખીચડી લેવા માટે. અને આજે તમને ખીચડી ભાવતી નથી, કણબીનું સ્પેશિયલ ભોજન. એ ખીચડી માટે ઝઘડતા હોય. એવો કપરો સમય. અને એ સમયમાં સ્વામિનારાયણ ભગવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, હરિભક્તોને ચેતવે, ધ્યાન રાખજો, ભયંકર દુષ્કાળ પડશે. કેવો સમય હતો! રૂડાભાઈ કહે મહારાજ જેના ઘરમાં હશે અનાજ. અરે રૂડાભાઈ કહે મહારાજ, રૂડાભાઈ
ઠેક ઠેક જગ્યાએ જાય કે અનાજનો સંગ્રહ કરજો. 25 ઘોડા હતા, બાંધ્યા હતા, ઘોડસારમાં છોડી નાખ્યા. સ્વામિનારાયણ ભગવાને રવાના કરો, બહાર કાઢો. ભૂખે મરશે, મરી જશે, ખાવાનું કાંઈ નહીં હોય. સારી સારી ભેંસો હતી, ભેંસો કાઢી નાખે. સ્વામિનારાયણ ભગવાન છોડી દે, જવા દ્યો બારે. દુષ્કાળ પડશે, ભયંકર, ખાવા માટે કાંઈ નહીં હોય, ત્યારે શું કરશો તમે? એ હરિભક્તોને મહારાજ કહેવા જાય, સ્વામિનારાયણ ભગવાન કહેવા જાય, અને સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તો એમ કહે કે મહારાજ ભૂખે મરી તો જલ્દી ધામમાં તેડી જાજો, બસ જલ્દી ધામમાં તેડી જાજો. એવા સમયમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું વિચરણ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ. મેથાણનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. કાકાભાઈ ને પૂંજાભાઈ, સ્વામિનારાયણ ભગવાને કીધું તું પશુને વેચી નાખજો, મનાણું નહીં. આવી સરસ ગાયો, આવી સરસ ભેંસો, આવા સરસ ઘોડા કેમ વેચાય? મહારાજ કો કે વેચાય કેમ? વેચ્યા નહીં. અને એક દિવસ એવો આવ્યો કે ભૂખે મરવાનો વારો આવ્યો ને, ત્યારે દયાળુ ઘનશ્યામ સહજાનંદ સ્વામીએ કીધું કે જાઓ જેતલપુરમાં ભાઈ રામદાસને મળો, ગાડા ભરી અને ત્યાંથી અનાજ લઈ આવો. એવો સમય. અને એ સમયમાં પણ સ્વામિનારાયણ ભગવાન ઠેક ઠેક જગ્યાએ જઈને હરિભક્તોને ચેતવ્યા કે ભયંકર દુષ્કાળ પડશે, ખાવા મળશે નહીં, માટે અનાજના સંગ્રહ કરો, અનાજના સંગ્રહ કરો. સ્વામિનારાયણ ભગવાન વિચાર કરે કે હું જાઉં પછી શું? અને એના માટે આ શિક્ષાપત્રી ગ્રંથ. એક કહેતા ગર્વ થાય, શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ ક્યારે દુઃખી થયો નથી અને ભવિષ્યમાં ક્યારે દુઃખી થશે નહીં. માન્યયમ પરમ આદરાત. માનવું પડશે, પણ માનશું તો થશે, નહીં તો ચાલે છે. એક એક આજ્ઞા કેટલી સૂક્ષ્મ, વિચાર તો કરો. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું લખ્યું કે દીકરાની સાથે કે બાપની સાથે પણ લેખિત કર્યા સિવાય મૌખિક વ્યવહાર કરવો નહીં. ત્યારે 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા એમ થતું હશે કે આવું કીધી બનવાનું છે, બાપ દીકરા. અને આજે દેખાય છે દીકરો બાપની સામે કોર્ટમાં ચડે છે, અને ત્યારે પૂછીએ બાપાને મળવા જાઓ છો કે આમ નથી મળતા, પણ કોર્ટમાં મળીએ છીએ. કોર્ટમાં મળે છે બાપ દીકરાઓ. કેવી સરસ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે હલાહલ કલિયુગમાં સુખી થવું હશે તો વધારે મોટી નહીં, પણ આ નાનામાં નાની પત્રી. કેવી પત્રી? શિક્ષારૂપી પત્રી. અને એ શિક્ષારૂપી પત્રી તમારી પાસે હશે તો કોઈ દુનિયાની તાકાત નથી કે તમને ક્યારે દુઃખી કરી શકે. પણ એ પ્રમાણે રહેતા શીખવું પડશે, એ પ્રમાણે રહેશું તો થશે. ગયે વર્ષે થોડીક ચર્ચા કરી હતી અદ્ભુત શિક્ષાપત્રીનો 103 શ્લોક. મહાત્મા જ્ઞાન યુગ બીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અદ્ભુત શીખાડી સ્વામિનારાયણ ભગવાને ભક્તિ કેને કહેવાય. ટૂંકમાં 105 થી કરી અને 121 શ્લોક સુધી સ્વામિનારાયણ ભગવાને માયા અને આત્માની જે સફર છે, માયાથી કરીને આત્મા સુધીની સફર એ શીખાડી દીધી. શારીરિકાણામ ચ ભગવદ્ ગીતાશ્ચ ગમ્યતમ રામાનુજાચાર્ય કૃતમ ભાષ્યમ આધ્યાત્મિકમ મમ. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે રામાનુજાચાર્ય કરેલું જે ભાષ્ય, 8 શાસ્ત્રનો અભ્યાસ તો કરવો, પણ અમારું આધ્યાત્મિક શાસ્ત્ર છે એનો પણ અભ્યાસ કરવો. કોને? જેની પાસે એટલી વિદ્યા હોય એને, વિદ્વાન હોય એને એનો અભ્યાસ કરવો. ભક્તિની રીતિ શીખાવી. કેવી ભક્તિ? મહાત્મ્ય જ્ઞાને ભક્તિ. એ ગઢપુરનો દાદાનો દરબાર હોય અને એ દાદાના દરબારની અંદર જયા, રમા, લલિતા, પાંચાલી આ બધાએ અન્નકૂટોની તૈયારી કરતા હોય
અને સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા આવતા હોય અને ત્યારે એ બાઈઓને પણ એમ થાય કે મહારાજ અમારે ત્યાં પધરામણી કરે, મહારાજ અમને ત્યાં અમારે ત્યાં પધરામણી કરે. બાઈઓને એમ થાય અને એ બાઈઓ ભક્તિના ભાવથી કીર્તન બોલે. અને કેટલા આપણે ભાગ્યશાળી અને કેટલા ગૌરવશાળી કે આપણી પાસે કીર્તનની પણ કેટલી મોટી પરંપરા છે. અદ્ભુત કીર્તનના શબ્દો. મારે મોલે આવો, હસીને બોલાવો, મારે મોલે આવો, હસીને બોલાવો. રે રંગ બીના શેરાનંદજીના, રે રંગ બીના ઓ પાગલડી પે ચાડી બાંધી છે રૂપાળી, પાગલડી પે ચાડી બાંધી છે રૂપાળી. ઓ રે લટકાડા મોતીડા વાળા, રે લટકાડા મોતીડા વાળા, ઓ મોતીડા વાળા ચોજીરાજ. મારે મોલે આવો, હસીને બોલાવો, મારે મોલે આવો, હસીને બોલાવો. બ્રહ્માનંદના પ્યારા શોભો છો સારા, બ્રહ્માનંદના પ્યારા શોભો છો સારા. ઓ રે કેસરિયા રંગના ભરિયા, રે કેસરિયા રંગના ભરિયા, મારે મોલે આવો, હસીને બોલાવો, મારે મોલે આવો, હસીને બોલાવો, હસીને બોલાવો, હસીને બોલાવો, હસીને બોલાવો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારના સ્વરૂપો માત્ર અડધા શ્લોકમાં કહી દીધા. ધર્મ જ્ઞેયો સદાચાર સ્મૃતિ ઉપપાદિત, મહાત્મ જ્ઞાન યુગ બીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે, વૈરાગ્યમ જ્ઞેયમ શ્રી કૃષ્ણે તરવસ્તુષુ, જ્ઞાનમ ચ જીવમાયે સ્વરૂપાનામ સૃષ્ટુ વેદનમ. બહુ સંક્ષેપમાં સમજતા હતા સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે માણસની પાસે ટાઈમ નહીં હોય. સંતોએ એક પ્રણાલિકા બાંધી છે કે દરરોજ શિક્ષાપત્રીના 5 શ્લોકો વાંચવા, તોય બધાથી વંચાતા. જુવાની આચું બોલજો. વાંચો છો દરરોજ? નિમેશ વાંચે છે દરરોજ? તું વાંચતો હોઈશ તો બધા વાંચતા હશે ગોધરાવાસી. દરરોજના 5 શ્લોક વાંચવા. 2 દિવસ પહેલા
આ બધા અમારા કે કથામાં આવું છે, કથામાં આવું છે. મેં કીધું કેટલા વર્ષથી શિક્ષાપત્રી વાંચો છો? તો કોઈ કે 5 વર્ષથી, કોઈ કે છે 4 વર્ષથી. શું આવે છે એની અંદર? જીવરાજભાઈ અમુકે સત્ય કીધું હો, બહુ સત્ય કીધું અમુકે. સવારના વહેલું ઉઠવાનું, ઘરે જઈને ભલે મોડા ઉઠીએ, સવારને વહેલું ઉઠવું, પૂજા પાઠ કરવી, મંદિરમાં જવાનું. અને બસ અમને આનંદ છે કે આવા સંસ્કારી છોકરાઓ છે. જો આગળ બેઠા છે, બધા માળા લઈને બેઠા છે. પછી બોલતા શું હશે ભગવાનને ખબર. પણ આટલા જ કેમ માળા લઈને આવ્યા? કાલથી બધા લઈને આવજો માળા. જેટલા આ ડ્રેસવાળા છો બધા માળા લઈને આવજો કાલે. માળા લઈને બેસજો બધા. બસ તમને ભગત બનાવવા છે. આ સંસ્થામાંથી ભણીને ઘણાય ડૉક્ટરો થયા છે, ઘણાય એન્જિનિયરો થયા છે, ઘણાએ MBA કર્યું છે, ઘણા CA પણ થયા છે. હમણાં વિલ્સન મંદિરની અંદર એક આપણા જે રામપરના વિદ્યાર્થીની પાયલટ તરીકેનું સન્માન કર્યું, મેહુલ લાલજી વેકરિયા. અહીંયાથી ભણીને ગયા છે, પાયલટ બન્યા છે, ઘણા બન્યા છે. પણ હવે એમ છે કે ભગવાનના ભગત બનાવીએ બસ. ભગવાનના ભગત જેવું એકે નથી. સાચું ને સ્વામી? ભગવાનના ભગતમાં જેટલું સુખ છે એટલું સમય નથી અમને ભક્તિમાં. એમ થોડું કે શું કે બાવા થઈ જાવ, કપડાવા પહેરી લો, એમ નહીં કંઈ પાછા. બસ ભગત થાવ બસ. ભલે તમે સંસારમાં રહ્યો. અને અમે તો એ અપેક્ષા રાખીએ કે તમે સારું કમાવો. 2 લાખ કમાતા હો તો 5 લાખ કમાવો, 5 લાખ કમાતા હો તો 10 લાખ કમાવો. સારા કમાવો, સારા આગળ વધો, પણ ભગવાનની ભક્તિ કરો. અને ભગવાનની ભક્તિ કરશો તો દુનિયામાં તમે ક્યાંય પાછા નહીં હટો. આગળ ને આગળ ચાલ્યા જશો, આગળ ને આગળ ચાલ્યા જશો. અને તમે ગર્વથી જીવશો, આનંદથી જીવશો. દુનિયામાં કોઈ તાકાત નહીં હોય કે તમને કોઈ બીમાર કરી શકે, તમને કોઈ પરેશાન કરી શકે. કોઈ તાકાત નહીં હોય. ભક્તિ હશે તો બસ. એ ભગવાનની ભક્તિ છે એ ભવસાગરમાં શ્રેષ્ઠ માત્ર તરવાનું સાધન નહીં, પણ આ પૃથ્વી ઉપર સુખેથી જીવવાનું પણ સાધન શ્રેષ્ઠ હોય તો એ ભગવાનની ભક્તિ છે. ભક્તિ જેવું બીજું કાંઈ નથી. મહાત્મે જ્ઞાની યુગભીરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અદ્ભુત અદ્ભુત સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા આપી. અને આપણે તો એટલું જ વિચારીએ. સર માલ્કમ સાહેબને શિક્ષાપત્રી આપી અને ત્યાં આટલી સિક્યુરિટીમાં રાખી. એમને એમ નહીં રાખી હોય. આટલી સિક્યુરિટીમાં એમને મેં શિક્ષાપત્રી રખાણી નહીં હોય. એ ક્યારે રખાણી હશે શિક્ષાપત્રી? ત્યારે રખાણી હશે કે એની અંદર કંઈક કિંમત કે કંઈક માલ સમજાણો હશે ત્યારે. એ શિક્ષાપત્રી આપણે બધાને મળી. એટલા માટે કહું છું કે આપણે ભાગ્યશાળી છીએ. બસ આજ અદ્ભુત શિક્ષાપત્રી અને એ શિક્ષાપત્રીની કથા 1 માસ સુધી કરવાની છે. આજના દિવસે ખબર જ હતી કે તમે આવશો પણ ઓછા. અને પહેલો દિવસ છે એટલે આમ તો બધાનો એવો નિયમ છે કે થોડુંક ધક્કા સ્ટાર્ટ ચાલુ થઈ જાય, ગાડી ચાલુ થઈ જાય એટલે પછી વાંધો નહીં, ઊભી નરે અને પછી આપણે બેસવા માંડીએ. એ બધાની થોડીક મેન્ટાલિટી હોય એટલે બહુ સારું. અને કેવો આનંદ છે જુઓ, અમારા સંતોએ પણ સારી એવી વ્યવસ્થા કરી છે. દર વર્ષે આપણે દરવાજા બારી ખોલી અને પંખાની હવામાં બેસતા હોઈએ છીએ. અને આ વખતે સંતોને એમ થયું કે એસી રાખીએ. રાખો, બીજું શું, ભગવાનની ઈચ્છા, ભગવાન આપી દેશે બધું. અને તમે બધા આપો છો એટલે એસીની વ્યવસ્થા કરી. પણ સાઉન્ડ બરોબર નથી હો આજે હજી. સાઉન્ડમાં મજા નથી આવી હજી. એટલે આજે હજી 9માં 3 ઓછી અને કથા પૂરી કરું છું. હા, કાલથી આમ નથી થવું જોઈએ, ધ્યાન રાખજો. અને આજે તો શરૂઆતે 8:30થી કરી હતી આપણે. અડધો કલાક જ કથા બોલી છે હજી. એટલે કાલથી જરાક મજા આવી જવી જોઈએ સાઉન્ડમાં. આ અવાજ બરોબર નથી આવતા, કીર્તનના સાઉન્ડના અવાજ બરોબર નથી આવતા જેટલા જોઈએ એટલા. એટલે સાઉન્ડની સિસ્ટમમાં થોડોક ફેરફાર કરજો. ખાસ બસ તમને બધાને હાર્દિક આમંત્રણ છે. અને એક સિસ્ટમ ખાસ રાખજો. તમે રાખો જ છો દર વર્ષે, આપણી સિસ્ટમ જ છે. લગભગ 8 વાગ્યા સુધી બધા આવી જાઓ છો. આવી જાજો. મોડામાં મોડું 8 થી 5 મિનિટ કરજો. 8 ને 5 થાય ત્યાં સુધી. કારણ કે તમને બધાને ખ્યાલ છે એસી છે એટલે દરવાજા ખોલબંધ કરવા એ ડિસ્ટર્બ થાય.
અને અમારી ટીમ સંતોની સાથે અમારી જે મેનેજમેન્ટની ટીમ છે એને થોડીક છોકરાઓ માટે પણ વ્યવસ્થા કરી છે બાલવાટિકામાં. એટલે આ નાના નાના છોકરાઓ તમને ડિસ્ટર્બ કરતા હોય એ પણ કદાચ ડિસ્ટર્બ નહીં કરે કાલથી કે પરમ દિવસથી. 2 દિવસ લાગશે સેટિંગ કરતાં, એટલે એ પણ બરાબર ગોઠવાઈ જશે. નાના છોકરા પણ ડિસ્ટર્બ નહીં કરે. બહેનો સમાઈ નહીં શકે એટલે બહેનોને માટે પણ ઉપર વ્યવસ્થા રાખી છે. ઉપર પણ એસી ગોઠવી છે, એટલે જેના નાના બાળકો હોય એ બહેનો ઉપર બેસી શકશે, ઉપર બેસીને પણ કથા સાંભળી શકશે. બસ 1 મહિના સુધી આપણે પ્રેમથી અને ભાવથી કથાનું શ્રવણ કરવાનું છે. આજે બસ કથાને આપણે અહીંયા જ પૂરી કરીશું. કથા પૂરી કર્યા પછી જે યજમાનો હશે એ યજમાનોને આહુત કરશું અને સંતોના હાથે એ યજમાનોને પણ પેરામણી કરાવશું. અને એના પછી આરતી કરી ધૂન કરી અને આપણે દર વર્ષની માફક અહીંયાથી વિદાય થશું. સંતો વિદાય થઈ જાય પછી જ બહેનો નીકળે એ પણ ખાસ ધ્યાન રાખે. તો બસ અહીંયા અત્યારે ભગવાનના ચરણમાં વંદન કરી, સતાનંદ સ્વામીના ચરણમાં વંદન કરી અને આજના દિવસે જય ઘોષની સાથે મારી વાણીરૂપી પુષ્પને અહીંયા જ વિરામ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની. ખૂબ સરસ. યજમાનો ઘણી વખત સામેથી થતા હોય છે. લગભગ 2 થી 3 વર્ષથી આપણા વેલજીભાઈ વાલજી કેરાઈ એના માધ્યમથી એક દૈસરાના પરમ ભક્તરાજ શ્રી વાલજી બાપા લંડનથી દર વર્ષે સેવા મૂકતા હતા. પણ આ વખતે એ બાપાને એમ થયું કે મારે વિશેષ સેવા કરવી છે, એટલે લંડન ગયો ત્યારે મળ્યા કે સ્વામી મારા તરફથી વિશેષ સેવા લખી નાખો આ વર્ષની. મેં કીધું બાપા કેટલી લખાવશો? તો કે આખા 1 મહિનાની કથાના મુખ્ય યજમાન તરીકે મારું નામ લખી નાખો. એટલે તમે તાળી તૈયાર રાખજો. અક્ષર નિવાસી માવજીભાઈ રામજી પિંડોરિયા, અક્ષર નિવાસી ધનભાઈ માવજી પિંડોરિયા, હસ્તે વાલજીભાઈ માવજી પિંડોરિયા, ધર્મપત્ની પુષ્પાબેન, સુપુત્ર પ્રવીણભાઈ વાલજી પિંડોરિયા, ધર્મપત્ની કાંતાબેન તથા સુપુત્ર પુરુષોત્તમભાઈ વાલજી પિંડોરિયા, ગામ દૈસરાનો પરિવાર છે, હાલ લંડન છે. એના તરફથી કથામાં મુખ્ય યજમાન તરીકે ₹2,51,000 અને ગૌશાળામાં ₹51,000ની સેવા, એટલે ટોટલ 3 લાખની સેવા કરેલી છે. તાળીકાના નાદથી વધાવીએ. બસ બાપા લંડન બેઠા છે, બાપાનો પરિવાર પણ લંડન છે, પણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે તમે ખૂબ સેવા કરો છો, ભગવાન તમને ખૂબ નિરોગી શરીર આપે, નિરોગી રહો, આયુષ્ય પણ લાંબુ આપે. ભગવાન સહજાનંદ સ્વામીમાં ખૂબ ભક્તિ છે, સ્નેહ છે, વિશેષ ને વિશેષ ભક્તિ અને સ્નેહ આપે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. બીજા એક યજમાન છે, આરુષિ કન્સ્ટ્રક્શન માંડવીના છે, અમદાવાદની અંદર એનું કામ ચાલે છે. હસ્તે મંજીભાઈ રામજી વેકરિયા, ગામ માંડવી, હાલ અમદાવાદ. એના તરફથી પણ ₹1,11,111નું યોગદાન આવે છે આખા મહિના માટે. જ્યારે આવશે અહીંયા ત્યારે એને વિશેષ બોલાવશું મંજીભાઈને. અત્યારે અમદાવાદમાં કામ ચાલે છે. શરૂઆતમાં જયકૃષ્ણ સ્વામીએ જેમ વાત કરી તેમ આજે દીપ પ્રાગટ્ય કરી અને આપણે કથાની શુભ શરૂઆત કરી. એટલે કથાનું ઉદ્ઘાટન કહો કે ઓપનિંગ કહો તે કર્યું. તો શિક્ષાપત્રી ભાષ્ય શ્રાવણ મહિનાની કથા આજના દીપ પ્રાગટ્યના યજમાન સ્વામી જયકૃષ્ણદાસજીની પ્રેરણાથી પરમ ભક્ત નંદુભાઈ વીરમભાઈ રાઠોડ, ધર્મપત્ની તૃપ્તિબેન, સુપુત્ર ધવલ તથા સુપુત્રી હર્ષ્યા, અંજાર તાલુકાનું દેવળિયા ગામ. તમારામાંથી કોઈએ નહીં જોયું હોય એ ખાતરી છે. એ દેવળિયા ગામના મૂળ વતની અને હાલ જમશેદપુર ટાટાનગરમાં રહે છે. એની તરફથી પણ ₹25,000નું યોગદાન આવેલું છે. એને પણ તાળીકાના નાદથી વધાવીએ. દર વર્ષની માફક હંમેશા યજમાન પદે રહે છે એવા વેલજીભાઈના સુપુત્ર દીક્ષિતભાઈ લંડનમાં છે. પણ દીક્ષિતભાઈને એમ થયું કે આજે
કથાનો પહેલો જ દિવસ છે અને એ પહેલા જ દિવસે મારો જન્મ દિવસ છે, તો એના પિતાશ્રીને કીધું કે મારા જન્મ દિવસ નિમિત્તે આજના દિવસે કથા લખાવી નાખજો. દીક્ષિત વેલજી કેરાઈ જન્મદિવસ નિમિત્તે હસ્તે વેલજીભાઈ વાલજી કેરાઈ પિયાવા એના તરફથી ₹11,000નું યોગદાન આવેલું છે. તો આહુત કરીશ વેલજીભાઈને. આવશે વેલજીભાઈ. પટકો પેરામણીમાં. અને આવો કેશવજીવન સ્વામી પાસે અને સૂર્યપ્રકાશ સ્વામી બંને સંતો પેરામણી આપશે. વેલજીભાઈના જ ભાઈ શિરવામાં રહે છે, એ પણ ગઈકાલે આવ્યા હતા. તો એ કે વેલજીભાઈની સાથે કંઠી પણ પહેરાવી દો ને, વેલજીભાઈ મૂર્તિ અપાવી દો. પ્રભુજીવન સ્વામી મૂર્તિ આપે, સ્વામી કેશવજીવન સ્વામીને દો ને આપે. મુરજીભાઈ વાલજી કેરાઈ સહપરિવાર ગામ શિરવાના છે, એના તરફથી પણ ₹5,500નું યોગદાન આવ્યું છે. તારીકાના નાથથી એને પણ વધાવીએ. અને એના ભાઈની નાની પેરામણી 5,500ની વેલજીભાઈને જ આપવાની છે. કીટ આપી દો. મોટી એક કીટ આપો, અહીંયા ખુલીને બતાવું વિડીયામાં. બસ સ્વામી, આ વખતે આપણે પેરામણીમાં એવો વિચાર કર્યો, અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓ આપણી ગૌશાળાની ગાયો, એ ગાયના ગોબરમાંથી આ બધી પ્રોડક્ટ્સ બનાવે છે. અગરબત્તી, આ જુઓ અગરબત્તી છે. પછી આ ધૂપ છે, એમાં 2 ફ્લેવરની અગરબત્તી, 2 ફ્લેવરના ધૂપ અને આ 2 પ્રકારના સાબુ છે. એ સાબુ પણ નેચરલ લીમડામાંથી અને તુલસીમાંથી બનાવેલા સાબુ છે બંને. અને 2 સીસી અત્તરની. પછી થોડુંક આધુનિક જોઈએ એની સાથે. અને આ ખાસ અમારા વિદ્યાર્થીઓ ગુરુકુળની અંદર થતો જે કંઈ અજમો હોય કે ધાણા હોય કે ફુદીનો હોય, એમાંથી છાશનો મસાલો બનાવ્યો છે. એટલે એ છાશનો મસાલો ઓફિસમાં રાખવાનું આ સ્ટેન્ડ, આના ઉપર મોબાઈલ લઈ શકે. આ પણ ગાયના છાણમાંથી ગોબરમાંથી બનાવેલું છે આખું સ્ટેન્ડ. આના ઉપર મોબાઈલ લઈ શકે એટલે ઓફિસમાં મોબાઈલ મૂકી શકો. એટલે દર વર્ષે અમે કંઠી અને માળા આપતા હતા. આ વર્ષે એમ થયું કે કંઈક ચેન્જ કરીએ અને ચેન્જમાં આ કીટ આપીએ છીએ. એટલે અમારા મહેનત કરનારા ખીમરાજભાઈ ગઢવી જે અમારા સાહેબ છે, એની પાછળ ટીમ કામ કરી અને આ પ્રોડક્ટ્સ તૈયાર કરે છે. તારીકાના નાથથી વધાવી એને પણ એક વખત. એટલે જે કોઈ યજમાનો હશે, લખુભાઈ બરોબર ને, બસ અને આ આપીએ, બસ બીજું શું આપીએ. સાલું ને મૂર્તિઓ તો ઘણી છે, ઘણું થાય છે તમારી પાસે. આ એક નવીન છે એટલે આ ખાસ આપીએ બધાને. લક્ષ્મણભાઈ નાથાભાઈ કેરાઈ સહપરિવાર મહાવીરનગર કોડાયપુલ, એ પણ આજના દિવસના યજમાન છે, એ પણ આવશે. મેં કહ્યું તેમ ગોધરાના જુવાનો અમારા સહજાનંદ બોક્સ ગ્રુપ કેટલા ભેગા કર્યા? બરોબર. ₹11,000નું યોગદાન આપી અને આજના દિવસે યજમાન થયા છે અમારા ગોધરાના જુવાનો. એને પણ તારીકાના નાથથી વધાવીએ. આવો સૂર્યપ્રકાશ સ્વામીને આપી દો ને. સ્વામી જ આપી દો. બસ. લ્યો આવો લખુભાઈ આવો. તો નામ નથી લેતો, ગોધરાના તમામ જુવાન આવશે અને સંતો કેશવજીવન સ્વામી પાસેથી કંઠી પહેરી જશે. આવો એક એક સંત જુવાન આવો, બધા કંઠી પહેરી જાઓ. પછી આ તમને આપશું તો પછી પર્સનલ યજમાન થશો ત્યારે આપશું. હમણાં આવો બધા કંઠી પહેરી જાઓ. તારા ગૌતમ ઊભો હતા, લાઈનમાં સર આવતા જાઓ. કંઠી દેતા આવો ભાઈ, સ્વામીને કંઠી આપતા આવો, પહેરાવતા આવો. સ્વામી આશીર્વાદ દેજો સ્વામી બધાને, સારા સત્સંગી થાય, જલ્દી ઊભા થતા આવો. હા હાલો. આરતીની તૈયારી કરજો. આ બાજુ આરતીની તૈયારી થાય. સંતો બધાય આરતીની તૈયારીમાં જોડાશે. અને યજમાનો જેને અહીંયા આહુત કર્યા એ યજમાનો અને આ ગોધરાના સહજાનંદ બોક્સ ક્રિકેટ ગ્રુપ આખું એ પણ આરતીમાં જોડાશે. બહેનોના વિભાગમાં જે બહેનોના યજમાન હોય એ પણ આરતીમાં જોડાશે. બસ આરતી પૂરી કર્યા પછી ધૂન અને ધૂન પછી પ્રસાદ લઈ અને આપણે બધાને પોતપોતાના સ્થાનમાં જવાનું હશે. આવો
આવતા જાઓ, બાકી છો ઊભા થઈ જાઓ, આવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ. આવો બધા સંતો આરતીમાં યજમાનોની સાથે. વડીલ લાલજીભાઈ, લખુભાઈ, મનજી બાપા આવો. તમે જીવરાજભાઈ તમે પણ આરતીમાં આવો. ઊભા થઈ. યજમાનો પણ આરતીમાં આવી જશે. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો જત મારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે દુઃખ નાખ્યા તોડી નારાયણ નરવ્રાતા દ્વિજ કુળ તનુદારી પ્રભુ દ્વિજ કુળ તનુદારી પામર પતિ તયો ધાર્યા પામર પતિ તયો ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે ઓટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આય વસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ